સુરત શહેરના અશ્વિનીકુમાર રોડ પર આવેલી કબૂ ટેક્સ મિલમાં આગ ભડકી ઉઠી, જેને કારણે ફાયર વિભાગના જવાનોએ મહામહેનતે ઓલવી હતી. સ્થાનિક કોર્પોરેટ દ્વારા તમામ મિલોને ખસેડવાની રજૂઆત કરી. અશ્વિનીકુમાર રોડ પર આવેલી અબુ ટેક્સમાં આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક કોર્પોરેટર દ્વારા તમામ કપડાની મિલોને શહેર બહાર ખસેડવાની રજૂઆત કરાતા આશ્ચર્ય ફેલાયું છે. સ્થાનિક કોર્પોરેટરે મિલોના પ્રદૂષણને લીધે વિસ્તારમાં કાળા ધબ્બા તથા માનવીની સમસ્યા વિશે જીપીસીબી, ઝોન ઓફિસ, કમિશનર, કલેક્ટર અને રાજ્યપાલને આવેદનપત્ર આપ્યા હોવાનું જણાવ્યું હતું. દિનેશ કાછડિયાએ જીપીસીબી અને ડાઇંગ મિલના મિલ માલિકો વ્યવહાર કરીને તેમની અરજી અવગણી રહ્યા છે તેવો આક્ષેપ કર્યો હતો. આ વિસ્તારના ધારાસભ્ય પણ હવે દિનેશ કાછડિયાની વાતમાં સુર પુરાવી રહ્યા છે. સેન્ટર મશીનમાં ડક્ટિંગમાં આગ લાગવાથી આખા ખાટામાં આગ પસરી ગઈ છે. પટેલનગર AK રોડ સુરત કબૂ ટેક્સ પ્રોસેસર આગ કંટ્રોલમાં આવી ગઈ છે. આખા હાલમાં નુકસાન અમે કહી શકીએ એમ નથી. અંડર ગઈને તપાસ કરીએ ભાઈ, સર્વે કરીને તમને. AK રોડ ઉપર જે ડાઇંગ મિલો આવેલી છે, ડાઇંગ મિલનો બહુ મોટા પ્રોબ્લેમ છે પ્રદૂષણના. આ વિસ્તારના રહીશો એનાથી ત્રાહીમામ પોકારી ગયા છે. છેલ્લા 20 થી 25 વર્ષથી વસ્તીનો જે વધારો આ વિસ્તારમાં થયો છે રહેણાંકનો, તો એ જોતાં ડાઇંગ મિલનો ત્રાસ એટલો છે, પોલ્યુશન બહુ તકલીફ છે. આના વિશે અમે 4-5 આવેદનપત્રો આપ્યા છે, હજી સુધી કોઈ કાર્યવાહી લેવાઈ નથી. અને પોલ્યુશન બોર્ડ અને ડાઇંગ મિલો સાથે સાંઠગાંઠ એટલી છે કે અમારું આવેદનપત્ર આપીએ તરત જ ડાઇંગ મિલોવાળા અમારી સાથે સેટલમેન્ટ કરવા આવે છે. પણ વિસ્તારના હિત માટે આ ડાઇંગ મિલો ખસેડીને જ અમે જંપીશું. આ એક મારું પોતાનું મંતવ્ય છે. વિસ્તારના લોકો બી મારી સાથે છે, એટલે જ મારે સાથે ખંભે ખંભા મિલાવીને વિસ્તાર જે ચાલે છે, મારું બળ બી વધ્યું છે આના હિસાબે. આજે જે ડાઇંગ મિલમાં આગ લાગી છે, લોકોનું ધ્યાન બીજી તરફ દોરવા માટેનું છે. જાણી જોઈને લગાવેલી આગ છે. સેકન્ડ ફ્લોર પર જ આગ લાગે અને મારા આવેદન પત્ર આપ્યા પછી જ આગ લાગે, એ તો બહુ વિચિત્ર વાત છે. હવે પ્રશ્ન એ થાય કે ધારાસભ્યને મિલમાં આગ લાગી ત્યારે જ કેમ મિલોનું પ્રદૂષણ યાદ આવ્યું? આ અગાઉની તેમની તમામ રજૂઆતો અવગણવામાં આવી છે તેવું તેમનું કહેવું છે. તો હવે તેઓ કેમ જલદ પગલાં તરફ આગળ વધી રહ્યા છે તે સમજી શકાતું નથી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.